6 વર્ષથી વધુનો સમય થવા છતાં પણ સિદ્ધેશ્વર પાર્શ્વનાથ સાઇટ દ્વારા લોકોને ઘર આપવામાં આવ્યા નથી, જેને લઈને વડોદરાના લોકો પરેશાન થયા છે. વડોદરા શહેરના સિદ્ધેશ્વર પાર્શ્વનાથ સાઇટમાં 400 જેટલા મકાનોનું કામ 2019થી કાર્યરત છે. 6 વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં ઘર લીધેલા લોકોને બિલ્ડર દ્વારા હજી સુધી પોઝિશન આપવામાં આવ્યું નથી અને ઘણા સમયથી કામ બંધ છે એવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. ઘણા સમયથી લોકો ઘરનો હપ્તો ભરી રહ્યા છે, તેમ છતાં અત્યાર સુધી આ ઘર બનાવવાનું કામ પૂર્ણ ન થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે આજે બિલ્ડરને ચેતવણી આપવાના ભાગરૂપે લોકો પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. લોકોની માંગણી છે કે તેમને તાત્કાલિક ધોરણે કામ પૂર્ણ કરી ઘર આપી દેવામાં આવે. અમને બસ અમારું મકાન જોઈએ છે. અમે ક્યાં સુધી ભાડા ભરે? આજે અમારે મકાન બી ખાલી કરવાનું છે. 10,000 ભાડા અમે ક્યાંથી કાઢીએ? મારા માણસને 63 વર્ષની ઉંમર થઈ, કામ નથી થતું, છોકરાની નોકરી નથી. અમે બિલ્ડર સાહેબને એટલું જ કહે છે કે અમને વહેલાથી વહેલું મકાન અમને મળે. અમારી એ જ માંગ છે, બીજું કંઈ અમને નથી પ્રોબ્લેમ. અમને આજે 4 વર્ષથી જ્યારે કહીએ ત્યારે કંઈ દિવાળી આવશે ત્યારે આપશું, આ દિવાળી આપશું, પહેલી દિવાળી. કેટલા ટાઈમ અમે ભાડા ભરીએ, એમાંય ભરીએ. આજે 9,000 અમારી એમાંય જાય છે. પોલીસ ફરિયાદ નોંધાવવાના છે? પોલીસ ફરિયાદ હવે સાહેબ અંદર જે અધિકારી સાહેબ જે કરે તે ખરું. હવે અમે એમને એટલી જ માંગ કરીએ કે સાહેબ અમને બસ અમારી મકાન અપાવી દે. પાસે સિદ્ધેશ્વર છે ત્યાં બિલ્ડર, ત્યાં આગળ 2020થી પૈસા ભર્યા છે તો હજુ કશું હાલતા નથી સરખો. આજે 2020થી ભર્યા છે તો કે 6 મહિના આપી દેશું, 6 મહિના આપી દેશું, દિવાળી આપી દેશું. આજે 6 વર્ષ થઈ ગયા તો બી EMI ભરીએ છીએ, હપ્તો ભરીએ છીએ તો હજુ કોઈ ઠેકાણું નથી અને કોઈ જગ્યાએ કોઈ સરખો જવાબ આપતા નથી આ લોકો. જલ્દી કામ થઈ જાય અને જલ્દી અમને મકાન મળી જાય અને અમારા સામે ભાડા ભરવા મટી જાય, એ જ અમારું છે. દિનેશભાઈ પરમાર. આપણે ઠેકરનાથ પાસે સિદ્ધેશ્વર પાર્થેશ્વર કરીને એક સાઇટ છે, જે લોકો 2021થી અમને મકાન બુક કર્યું છે. 2020થી 21થી અમે મકાન બુક કર્યા છે, બટ અત્યાર સુધી કોઈ બરોબર કંઈ કામ વ્યવસ્થિત થયું નથી, કોઈ પ્રોપર જવાબ મળી નથી રહ્યો. જ્યારે બિલ્ડરની ઓફિસે જઈએ ત્યારે બિલ્ડર પણ કોઈ વ્યવસ્થિત રીતે જવાબ નથી આપતા. કેટલા ટાઈમથી અમે EMI એમને ભરી રહ્યા છે, મકાનના ભાડા ભરી રહ્યા છે, પણ બિલ્ડર તરફથી કોઈ વ્યવસ્થિત રિસ્પોન્ડ નથી કે કોઈ વ્યવસ્થિત જવાબ નથી કે નહીં. સાઈડ ઉપર કંઈ ઠેકાણા નથી, કામ કંઈ થઈ નથી રહ્યું. બિલ્ડર ખોટા આશ્વાસન આપ્યા કરે છે. આજે અમારા માતા પિતા, અમારા બધા ભાઈઓ, અમે કેવી રીતે લોન ભરીએ છીએ, કઈ રીતના અમારું ઘર ચલાવીએ છીએ અમે જાણીએ છીએ, બટ બિલ્ડરની ખુરશીમાંથી એવું છે કે બિલ્ડરને હલવું નથી અને અનશન બધું જેમ તેમ જવાબ આપવો છે. કોઈ રીતનું વ્યવસ્થિત કોઈ રીઝન પર્ટિક્યુલર એવું નથી આપતા કે અમને ખબર પડે કે હા ભાઈ આ કારણોસર સાઇડનું કામ બંધ છે. કોઈ વ્યવસ્થિત જવાબ નથી કે કઈ રીઝન નથી આપતા, કેટલા ટાઈમમાં આપશે એ પણ નથી કહી રહ્યા. દર દિવાળીએ આવે એટલે કે આ દિવાળીએ મળી જશે, આવતી દિવાળીએ મળી જશે, 2 મહિના, 4 મહિના, 6 મહિના એમ કરીને આજે 4-5 વર્ષ જેવું થઈ ગયું છે. પણ 5 વર્ષમાં કંઈ પણ એવું કામ નથી થયું જેથી કરીને અમને એવું આશ્વાસન મળે કે હા આપણને સાઈડ અમારી ક્લિયર મળશે, અમારું પોતાનું ઘર અમને જલ્દી વ્યવસ્થિત મળી શકે. એટલે અમે પોલીસ સ્ટેશન એટલા માટે જ આવ્યા છે કે અમે અધિકારીને વિનંતી કરીએ છીએ કે બને એટલો જલ્દી અમને બિલ્ડર ન્યાય મળે, જેથી કરીને અમને તકલીફ ના પડે. આવા કેટલા ઘરો છે? આવા તો 400ની ઉપર ઘર છે, 400-500 જેવા મકાન છે અને બધા જ હેરાન થઈ રહ્યા છે એના માટે. બિલ્ડર પણ ફરાર છે મેડમ. કિશોરભાઈ પાનસોરિયા નામ છે.